ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે 1 વાટકી જામેલું ઘી અને 1 વાટકી દળેલી ખાંડને આ રીતે 5 મિનિટ માટે મિક્સ કરવાથી એકદમ ફ્લફી એવું ટોપિંગ તૈયાર થાય છે। એની અંદર 1 વાટકી ઘઉંનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ અને એનાથી અડધો સૂજી નાખીને સારું એવું ત્રણેયને ચાળી લેવાનું છે। આની અંદર આપણે ઇલાયચી પાવડરને પણ ચાળીને જ લેવાની છે। સારું એવું મિક્સ કરી 1 ચમચી ઈનો, 1 ચમચી દૂધ, 1 ચમચી ઘી નાખીને એને મિક્સ કરીને 15 મિનિટ માટે ફ્રીઝરમાં જમવા છોડી દેવાનું છે। પછી આ રીતનો શેપ આપી અને સ્ટીમરમાં 15 મિનિટ માટે મીઠું નાખી પહેલાં ગરમ કરી દેવાનું છે ને પછી જ આ પ્લેટ આની અંદર મૂકવાની છે। 30 થી 40 મિનિટ માટે સ્લો ફ્લેમમાં જ આને કૂક કરવાની છે, જેનાથી પરફેક્ટ કૂક થઈ જશે। તો ફ્રેન્ડ્સ, નાન ખટાઈ બનીને તૈયાર છે। ડિટેલમાં વિડીયો જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈ, ત્યાં જઈ તમે જોઈ શકો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરજો।